ડભોઈ નગરપાલિકા દ્વારા હવામાન વિભાગની આગાહી અન્વયે જરૂરી કામગીરી હાથ ધરી જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોના રહીશોને મકાન ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનો કે જેમાં લોકો વસવાટ કરતા હોય તેવા 40 મિલકત ધારકોને વસવાટ કરતા લોકોને નોટિસ આપવામાં આવી છે, જેમાં તાત્કાલિક આ મકાન ખાલી કરી અન્ય જગ્યાએ વસવાટ કરવાનું નોટિસમાં જણાવેલ છે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ વહેલી સવારથી ડભોઈના વિવિધ વિસ્તારોમાં જર્જરિત મકાનોની નોટિસ આપવાની કામગીરી હાથ ધરેલ। હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશનની તીવ્રતા વધતી જતી હોય। આ ડીપ ડિપ્રેશન જ્યારે દરિયાકાંઠાના વિસ્તારથી પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય। ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરી છે। આગાહી મુજબ જો ભારેથી અતિભારે વરસાદ થાય તો ઉપસ્થિત થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી લોકોને સાવચેત કરવાનું પણ શરૂ કરેલ છે। જર્જરિત તેમજ ભયગ્રસ્ત મિલકત ધારકો તથા મિલકતોમાં વસવાટ કરતા લોકોને પણ નોટિસ આપી તાત્કાલિક આ જગ્યાએથી પોતાનો વસવાટ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કવાયત ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। સૌને નમસ્કાર, હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા। આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું। આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે। ખૂબ તેજ ગતિથી આગળ આવે છે એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ। વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે। આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે, આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે। કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે। શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે। આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે। માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે। વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ, એ આપણે તકેદારી રાખીશું। કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળોએ પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે। નીચાણવાળા વિસ્તારોની અંદર આવશ્યકતા જણાય, જ્યાં દરેક વખતે નદી કાંઠાના વિસ્તાર કે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ફ્લડ થવાની શક્યતા હોય ત્યાં વહીવટીતંત્ર મારફતે પ્રિકોશનરી ઇવેક્યુએશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આથી આપ સૌને પણ અપીલ છે કે આમની અંદર એમને સહયોગ આપે, જરૂરિયાત લાગે ત્યાં શિફ્ટિંગ આપણે કરવું જોઈએ જેથી કરીને છેલ્લા સમયે કોઈ મુશ્કેલી ના પડે। સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મશીનરી એક્ટિવ મોડ ઉપર છે। સમગ્ર રાત્રિ દરમિયાન પણ આપણે કંટ્રોલ રૂમ પણ ઓપન રાખીશું, લોકો પણ સતત એક્ટિવ રહેવાના છે। આપણી સમગ્ર મશીનરી એક્ટિવ છે। જરૂરિયાત લાગે ત્યાં આપણે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી કે એરફોર્સની મદદ પણ લઈશું। પણ આપ સૌને પૂરતી તકેદારી રાખીએ, સુરક્ષિત સ્થળોએ રહીએ અને આપણે પોતાના પરિવારને અને આજુબાજુના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી રાખીએ એવી તમામ સૌને અપીલ છે। આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે। સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી
અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે. તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેથી જે લોકો નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હોવ તો જરૂરી તકેદારીના પગલાં અત્યારે જ લઈ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે. ડભોઈ નગરમાં જો ભારે વરસાદ થાય તો આ વરસાદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો જવાની સંભાવના હોય. અન્ય જરૂરી વૈકલ્પિક ઉપકરણો જેવા કે મોબાઈલ ચાર્જ કરીને રાખવો, દીવો, મીણબત્તી વગેરે હાથ વગર રાખવા પણ જણાવવામાં આવે છે. આ આગાહી અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. માટે જો આકસ્મિક પરિસ્થિતિમાં મદદની જરૂર જણાય તો ડભોઈ નગરપાલિકાના ટેલિફોન નંબર 02663 2573 42 તથા મોબાઈલ નંબર 7567 20 27 72 પર સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે. આપતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પોતાના તમામ વાહનોને સ્ટેન્ડ બાય કરી જરૂર જણાય તાત્કાલિક જોઈ તે વિસ્તારમાં ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને સામાન્ય બનાવી શકાય તે મુજબની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે છે. જો કોઈ વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો પણ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં આવેલ સમાજની વાડીઓમાં વૈકલ્પિક રહેવાની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ છે.